ચાલો આજના આ અત્યાધુનિક 3D હોલોગ્રાફિક વિશ્લેષણમાં સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે પૃથ્વી પર જીવન ટકાવી રાખતી સૌથી મહાન અને પાયાની પ્રક્રિયા એટલે કે પ્રજનન વિશે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. ધોરણ 10 વિજ્ઞાનના આ પ્રકરણની આ અલ્ટ્રા રિયલિસ્ટિક સફર ખરેખર અદ્ભુત રહેવાની છે. માની લો કે આપણે એક કોષની અંદર ઝૂમ કરી રહ્યા છીએ. આ 3D કોષમાં અંદર પ્રકાશિત થતું DNA કેવી રીતે પોતાની પ્રતિકૃતિ બનાવી રહ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રજનન એ માત્ર સંતતિ પેદા કરવાની જ વાત નથી. ખરેખર તો તે આખી જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું એક પાવરફુલ એન્જિન છે. પ્રજનન વિના લાંબા ગાળે પૃથ્વી પરથી આખી જાતિ જ નષ્ટ થઈ જાય. તો આજના આ સેશનમાં આપણે 5 મુખ્ય પડાવો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પ્રજનન અને DNAનું મહત્વ, અલિંગી પ્રજનન, વનસ્પતિઓમાં પ્રજનન, માનવમાં લિંગી પ્રજનન અને છેલ્લે પ્રાજનનિક સ્વાસ્થ્ય. ચાલો આગળ વધીએ. સૌથી પહેલા પ્રજનન અને DNAનું મહત્વ. આ ઝગમગતા 3D ડબલ હેલિક્સને તૂટતો અને ફરી બનતો જોવો એ એક લાહો છે. જ્યારે DNA કોપી થાય છે ત્યારે તે પ્રક્રિયા બિલકુલ 100% પરફેક્ટ હોતી નથી. તેમાં નાની મોટી ખામીઓ રહી જ જાય છે. અને ખબર છે, આ નાનકડી ખામીઓ જ ભિન્નતા એટલે કે વૈવિધ્ય લાવે છે. આ ભિન્નતા કુદરતનું એવું માસ્ટર સ્ટ્રોક છે જે સજીવોને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવાની તાકાત આપે છે. હવે વાત કરીએ અલિંગી પ્રજનનની, ખાસ કરીને સરળ સજીવોમાં. કુદરતમાં પ્રજનનના 2 મુખ્ય રસ્તા જોવા મળે છે. એક છે અલિંગી પ્રજનન, જેમાં માત્ર એક જ પિતૃભાગ લે છે અને નવી સંતતિ બિલકુલ કાર્બન કોપી જેવી જ હોય છે. જ્યારે બીજી તરફ છે લિંગી પ્રજનન. તેમાં 2 પિતૃભાગ લે છે અને તે સજીવોમાં ખૂબ જ જરૂરી એવી જનીનિક ભિન્નતાઓને જન્મ આપે છે. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. ચાલો આ માઇક્રોસ્કોપિક દુનિયામાં એક ઉડાન ભરીએ. અહીં જોઈ શકાય છે કે અમીબા ભાજન દ્વારા કેવી રીતે 2 ભાગમાં વિભાજિત થઈ રહ્યું છે. પેલી તરફ સ્પાઇરોગાયરા અવખંડનથી નાના ટુકડાઓમાં વહેંચાઈને નવા સજીવો બનાવે છે. પ્લેનેરિયામાં પુનર્જનન થઈ રહ્યું છે. હાઇડ્રામાંથી એક નાની કલિકા ફૂટી રહી છે અને રાઇઝોપસ નામની ફૂગ હવામાં પોતાના બીજાણુઓ મુક્ત કરી રહી છે. આ આખું દૃશ્ય માત્ર એક પિતૃ દ્વારા જ શક્ય બની રહ્યું છે. હવે માઇક્રોસ્કોપિક લેવલથી બહાર આવીને વનસ્પતિઓમાં પ્રજનન વિશે જાણીએ. આ અત્યંત વાસ્તવિક 3D ફૂલની રચના ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે. અહીં હોલોગ્રાફિક લેબલ્સ દર્શાવે છે તેમ ફૂલના આકર્ષક રંગીન પાંદડાઓ કીટકોને આકર્ષવા માટે છે. અંદરની તરફ નર અંગ પુકેસર છે જે પરાગરજ બનાવે છે અને મધ્યમાં આવેલું છે માદા અંગ સ્ત્રી કેસર, જેના છેવાડે આવેલા અંડાશયમાં અંડક એકદમ સુરક્ષિત છે. આખી પ્રક્રિયા કોઈ સિનેમેટિક ટાઇમલાઇન જેવી જ છે. જુઓ, એક પરાગરજ ઉડીને સ્ત્રી કેસર પર બેસે છે, જેને આપણે પરાગનયન કહીએ છીએ. તરત જ તેમાંથી એક પ્રકાશિત નળી નીચે અંડાશય તરફ વિકસવા લાગે છે. ત્યાં પહોંચીને નર અને માદા જન્યુઓનું મિલન થાય છે, એટલે કે ફલન. અને છેલ્લે આ યુગ્મન જ ધીમે ધીમે બીજમાં અને આખું અંડાશય એક રસદાર ફળમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે આ 3D સિમ્યુલેશનને સ્કેલ અપ કરીને માનવમાં લિંગી પ્રજનન તરફ વળીએ. આ પારદર્શક 3D એનાટોમી મોડલમાં નર પ્રજનન તંત્ર સ્પષ્ટ દેખાય છે. અહીં શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે. આનું કારણ બહુ સાદું છે. શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં નીચું તાપમાન હોવું અત્યંત જરૂરી છે. ઉત્પન્ન થયેલા શુક્રકોષો જ્યારે આગળ વધે છે ત્યારે પ્રોસ્ટેટ અને શુક્રાશય તેમાં પ્રવાહી ઉમેરે છે, જેથી તેમનું વહન એકદમ સરળ બને અને તેમને પૂરતું પોષણ મળી રહે. હવે આ પારદર્શક માળખું માદા પ્રજનન તંત્ર તરફ શિફ્ટ થાય છે. આ પ્રકાશિત માર્ગમાં જોઈ શકાય છે કે અંડપિંડ દર મહિને એક પરિપક્વ અંડકોષ મુક્ત કરે છે. આ અંડકોષ ફેલોપિયન ટ્યુબમાં ધીમે ધીમે આગળ વધે છે. ખરેખર આ ફેલોપિયન ટ્યુબ જ એ જગ્યા છે જ્યાં ફલનની ક્રિયા થઈ શકે છે. જો ફલન થાય તો ગર્ભનો વિકાસ નીચે આવેલી આ સ્નાયુમય કોઠડી જેવી રચનામાં થાય છે, જેને આપણે ગર્ભાશય કહીએ છીએ. માની લઈએ કે ગર્ભાશયમાં સ્થાપિત થઈ ગયો તો કુદરતની એક અદ્ભુત રચના અસ્તિત્વમાં આવે છે. એક અત્યંત વિશિષ્ટ, પ્રકાશિત લાઇફ સપોર્ટ સિસ્ટમ વિકસે છે, જેને જરાયુ અથવા પ્લેસેન્ટા કહેવાય છે. આ ડિસ્ક જેવી પેશી માતાના રુધિરમાંથી સીધું પોષણ અને ઓક્સિજન ખેંચીને વિકસતા ગર્ભ સુધી પહોંચાડે છે. આ ખરેખર જીવવિજ્ઞાનનો એક જાદુ છે. પણ વિચારો, જો ફલન ન થાય તો શું?
દર મહિને ગર્ભાશય ગર્ભધારણ કરવા માટે એક જાડી સ્પંજી દિવાલ તૈયાર કરે છે, પરંતુ જ્યારે અંડકોષ ફલિત થતો નથી ત્યારે આ દિવાલની કોઈ જરૂર રહેતી નથી. તેથી તે ધીમે ધીમે તૂટે છે અને રુધિર તથા શ્લેષ્મ સ્વરૂપે બહાર આવે છે. આ આખું ચક્ર દર 28 થી 30 દિવસે ફરીથી પુનરાવર્તિત થાય છે. ચાલો હવે આપણા છેલ્લા પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ તરફ આગળ વધીએ: પ્રજનનિક સ્વાસ્થ્ય અને નિયંત્રણ. આ ડેટા ટેબલ પર એક નજર કરીએ. લિંગી ક્રિયાઓ દ્વારા સંક્રમિત થતા રોગોને આપણે સ્પષ્ટ રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ. સિફિલિસ અને ગોનોરિયા જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે, જ્યારે વાયરસ દ્વારા થતા સંક્રમણો અત્યંત ગંભીર હોય છે, જેમ કે મસ્સા અને HIV/AIDS. આ વિષય પર યોગ્ય જાણકારી હોવી જ સૌથી મોટો બચાવ છે. જો ગર્ભનિરોધક પદ્ધતિઓ પર નજર કરીએ તો કુટુંબ નિયોજનનું એક બહુ જ વ્યવસ્થિત માળખું જોવા મળે છે. તેમાં યાંત્રિક અવરોધો છે, જેમ કે નિરોધ અને કોપર ટી. રાસાયણિક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવોનું સંતુલન બદલતી ગોળીઓ આવે છે. અને જો કાયમી ઉકેલની વાત કરીએ તો શસ્ત્રક્રિયા ઉપલબ્ધ છે, જેમ કે પુરુષોમાં વેસેક્ટોમી અને સ્ત્રીઓમાં ટ્યુબેક્ટોમી. સુરક્ષિત ભવિષ્ય માટે આ માહિતી બિલકુલ પાયાની છે. આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આજે આપણું પર્યાવરણ અને આબોહવા પહેલાં ક્યારેય નહોતા એટલા ઝડપથી બદલાઈ રહ્યા છે. તો આજે આપણે 3D લેવલ પર જે માઇક્રોસ્કોપિક જનીનિક ભિન્નતાઓની ચર્ચા કરી, શું તે ભવિષ્યમાં પૃથ્વી પર કયા સજીવો બચશે અને કયા નષ્ટ થશે તે નક્કી કરવામાં કોઈ નિર્ણાયક ભૂમિકા ભજવશે? ખરેખર આ એક એવો વિચાર છે જે આપણને પ્રકૃતિની જટિલતા વિશે ઊંડાણથી વિચારવા મજબૂર કરી દે છે.